આવી ગયા છે રાજપૂત સમાજ કપડામાં. આપણે હવે પહોંચી ગયા હતા નાગેશ્વર. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા રેલવે સ્ટેશને. આપણે જવાનું છે ઘરે. વેલકમ બેક માય ફર્સ્ટ મોટો વ્લોગ. તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. આજે આપણે જવાનું હતું દ્વારકા, એટલે આપણે સવારમાં ઉઠી ગયા છીએ 3 વાગે. તો હવે કાંઈ પણ બકવાસ કર્યા વગર આપણે મસ્ત મજાના રેડી થઈ જાય પછી મળી. તો આપણે થઈ ગયા છીએ ફાઇનલી મસ્ત મજાના રેડી. તો બસ હવે 5 થી 10 મિનિટમાં નીકળવાનું છે બસ. A few moments later. આપણે આવી ગયા સીધા ટિકિટ લેવા અને લઈ લીધી છે પછી ટિકિટ. હવે ફાઇનલી આપણે આપા રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા. હવે જવાનું છે આપણે સામેની બાજુ. તો હાલો મળી. હવે આવી ગઈ છે ટ્રેન. હવે આપણે જવાનું છે દ્વારકા. ઓય સોરું, આપણે ક્યાં જાય છીએ? આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ દ્વારકા રેલવે સ્ટેશને. આપણે લાગી ગઈ હતી સવારમાં ભૂખ, તો આવી ગયા આપણે સીધા રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા. તો અહીંયા ફોન તો અલાઉડ નથી, એટલે આપણે પ્રસાદી લઈ અને ફોન જમા કરાવી અને દર્શન કરવા નીકળીએ. તો આપણે ફાઇનલી મળી ગયો તો મંદિર પાસે ફોન. તો હવે આપણે થોડીક વાર કરી લઈએ ફોટોશૂટ. તો હવે આપણે દર્શન કરી નીકળી ગયા છીએ ને હવે જવાનું છે આપણે બજારમાં થોડી ઘણી વસ્તુ લેવા. આ શું સોરું, બંદૂક લઈ આવ્યો તું? હવે આપણે કંઈક પીવાનું મન થયું છે તો આપણે આવી ગયા છીએ લસ્સી પીવા. આપણે તો આવી ગયા હતા રાજપૂત સમાજે, કેમ કે આપણે જવાનું હતું ગોમતી ઘાટે નાવા, અને તો આપણે બદલાવાના હતા કપડાં, એટલે આપણે આવી ગયા છીએ રાજપૂત સમાજે કપડાં બદલાવા. આપણે હવે ફાઇનલી કરી લીધા છે કપડાં ચેન્જ, અને હવે આપણે જવાનું છે નાવા. તો આપણે આવી ગયા છીએ હવે ગોમતીજીની વચ્ચે. થઈ ગયા ફાઇનલી મસ્ત મજાના રેડી, અને હવે આપણે જવાનું છે જમવા. હવે 5-10 મિનિટમાં જમવા માટે નીકળશી. આવી ગયા છીએ આપણે ફાઇનલી શ્રીનાથજી હોટલમાં જમવા. તો અમે બધા બેસી ગયા છીએ હવે જમવા. થઈ ગયા છે જમી કરીને રેડી, અને હવે આપણે જવાનું છે સનસેટ પોઈન્ટ ભડકેશ્વર. ફાઇનલી પહોંચી ગયા છીએ ભડકેશ્વર. તો હવે અહીંયા ફોટો પાડશી, દર્શન કરશી, અને પછી આપણે નીકળશી રૂકમણીધામ. રૂકમણીધામ દર્શન કરી અને આપણે નીકળશું નાગેશ્વર સાઈડ. આપણે પહોંચી ગયા છીએ હવે નાગેશ્વર. હવે આપણે કરી લીધા છે દર્શન, અને હવે જવાનું છે શિવરાજપુર. પહોંચી ગયા છીએ શિવરાજપુર બ્રિજ, અને અહીંયા હાલતી હતી ઘણી બધી રાઈડો. તો તમે એકવાર દ્વારકા આવો તો આની મુલાકાત જરૂર લેજો. હવે જવાનું છે આપણે ઘરે, અને ફાઇનલી થઈ ગયો છે શિવરાજપુર બીચ બંધ. તો આપણે નીકળી રેલવે સ્ટેશન. ક્યાં જવાનું સોરું? ઘરે જવાનું છે ને? હે સોરું? નીંદર માંથી તો ઉઠ, ઘરે જવાનું હે ને આપણે. ક્યાં જવાનું? ક્યાં જવાનું? જોરથી બોલ. હવે તો છે ટ્રેનની રાહ, અને ટ્રેન હજી આવી નથી, અને કેટલાય બધા રાહ જોવે છે ટ્રેનની. ફાઇનલી પહોંચી ગયા છે આપા રેલવે સ્ટેશને, અને વ્લોગ નાનો બન્યો છે મને ખબર છે, પણ એન્જોય બહુ કર્યું.